લાલે લાગુ પાયા ભવાની માતારે મારી માવડી ઉગતા સૂર્યાની રાજન શરણે ઉગતા સૂર્યાની રાજન શરણે કરે વારંવાર વંદન કરે વારંવાર આજે ઉગતા સૂર્યાની રાજન શરણે ભવાની માતા રે મારી માવડી ધરતી માતા રે મારી માવડી લાલે લાગુ ભાઈ માતન લાલે લાગુ ભાઈ ધરતી માતા રે મારી માવડી आज मैं बिकलगढ़ का राजा बढ़ियार लेकिन आज मैं नगरी में तो आया हूँ लेकिन मेरा वरदान कहीं दिख नहीं रहा। आज मैं मेरे दरबार से वरदान को बुलाता हूँ। अरे हाँ जे बढ़ियार बोलावर वरदानिया हाँ जे बढ़ियार बोलावर वरदानिया दरबार आपड़ा दरबार आज बढ़ियार बोलावर वर्दनिया मजूर राजन दरबार राजन दरबार राजन बोलावर वर्दनिया घड़ी खम्मा बापूजी घड़ी खम्मा आज बार बपरे बोलाવાનું કારણ શું? अरे प्रधान जी बापूजी न बोलाव तो एक ज कारण छे कि આપણે રાજની પ્રજા સુખમાં હડે છે કે દુખમાં રડે છે। બાપુજી તમે જરા તપાસ કરો। બાપુજી તમારા જેવો રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય કરે દુખના બાપુ સુખના જ રડતા હોય। ભલે પ્રધાન जी તો આપણું સિંહાસન કહે છે? સિંહાસન તૈયાર જ છે બાપુ। प्रधान जी तुमने बोला तो कुछ कारण है कि આપણે રાજના અંદર ચોકી ભેરા કરવાના છે। હા પ્રધાન ચોકી ભેરા કરવાના છે। હા प्रधान जी બાપુજી आज हमारा घड़ी में कांगरे काली कोयल टपका करे છે। હું વાત કરે છે? હા લાગે છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન આપણા દરબારમાં મહેમાન ગતિ કરવા માંગે છે। તો પ્રધાન जी બાપુજી એવી ચોકી પૂરી કરવાની છે કે આ ગઢ પીપળના રણની રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં। હા એવા ચોકી
કે પૂરા કરવાના છે બની શકે કેમ અરે બાપુ હજી હજી એવું નથી બની કે આ પડદાની પાછી પડી એમ તમે તમારું આસન સ્મરણ કરો હે સિંહાસન તૈયાર જ છે ઠીક છે હાલો 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 હાલો